કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠન પછી નવસારી મહાનગરપાલિકાના યુસીડી વિભાગે શહેરી ફેરિયાઓ માટે મેગા લોન કેમ્પ યોજ્યો. પંડિત દીનદયાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પીએમ સ્વનિધિ 2.0 હેઠળ નાના વેપારીઓને સીધી લોનની સુવિધા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકો દ્વારા માર્ગદર્શન મળતા વધુ લોકો યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે સ્ટ્રીટ વેન્ડરોને રાહત આપવા માટે એક યોજના શરૂ કરી હતી. આ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર સેલ્ફ રિલિયન્ટ ફંડ પીએમ સ્વનિધિ સ્કીમ છે. આ યોજનાનો ઉદ્દેશ સ્ટ્રીટ વેન્ડરોને કોઈ પણ ગેરંટી વિના લોનની સુવિધા પૂરી પાડવાનો છે. જે અંતર્ગત આજરોજ નવસારી શહેરમાં આર્થિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પીએમ સ્વનિધિ 2.0 યોજના હેઠળ નવી અરજીઓનો સંગ્રહ અર્થે લોન મેગા કેમ્પ યોજાયો છે. રાષ્ટ્રીય બેંકો અને ખાનગી બેંકો દ્વારા આ કેમ્પમાં નાગરિકોને આ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. લાભાર્થીઓ માટે સ્થળ પર જ તમામ લોન પ્રક્રિયા પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાનો સીધો લાભ મેળવવા સ્ટ્રીટ વેન્ડરો અને ફેરિયાઓ શાકભાજી, નાસ્તો, રમકડા, ઘરગથ્થી વસ્તુઓ અને અન્ય સામાન વેચતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના નવસારી સહિત સમગ્ર દેશમાં જીવન સહાયક બની રહી છે. રોજીરોટીના સાધન તરીકે નાનકડો ધંધો ધરાવતા અનેક વેન્ડરોને વ્યવસાય ફરી ઊભો કરવા તથા રોજિંદા ખર્ચા સંભાળવા માટે સસ્તો અને સરળ લોન મળવાથી તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો નોંધાઈ રહ્યા છે. આ યોજનામાં 3 તબક્કામાં 15,000, 20,000, 50,000 સુધીનું વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે, જેમાં સમયસર ચૂકવણી કરનાર વેપારીઓને વ્યાજમાં રાહતરૂપ સબસિડીનો લાભ મળે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેશબેકની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના કારણે ફેરિયા અને હોકરોમાં ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ વધ્યો છે. નવસારીના ફળ ફ્રૂટથી લઈને નાસ્તા, ચા, પાણી, વસ્ત્રો, ઘર વપરાશની નાની વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ માટે આ યોજના મોટા આધાર સમાન છે. સમગ્ર રીતે નાના વેપારીઓને સબળ આપતી અને તેમને આત્મનિર્ભર અર્થતંત્રના હિસ્સેદાર બનાવવા પીએમ સ્વનિધિ યોજના એક અસરકારક જીવન સહાયક સાબિત થઈ રહી છે.